જી સર, પરમ દિવસની ઘટના બાદ હાલ મૌદામાં શું માહોલ છે અને કેટલા આરોપી પકડાયા છે અને શું કાર્યવાહી થઈ? પરમ દિવસે જે ઘટના બની એમાં પોલીસે તાત્કાલિક ત્વરિત એક્શન લઈ અને પરિસ્થિતિને કંટ્રોલમાં લઈ લીધેલી, શાંતિ સ્થાપેલી અને એમાં જે 3 ગુના દાખલ થયેલા, એક સોશિયલ મીડિયા પોસ્ટને લગતા અને અન્ય 2 ગુના ટોળાને લગતા દાખલ થયેલા. એમાં ટોટલ 12 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અત્યાર સુધીમાં. એ લોકોને નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. સોશિયલ મીડિયાવાળા ગુનામાં 2 દિવસના રિમાન્ડ મળેલ છે. અન્ય ગુનાની અંદર 2.5 દિવસના રિમાન્ડ મળેલ છે. હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી કરી રહ્યા છે. અને એ સિવાય સૌથી અગત્યની બાબત, આજનો દિવસ ઈદ મિલાદના જુલુસનો છે અને આવતીકાલે ગણેશ વિસર્જનના મુખ્ય તહેવાર છે. તો આ બંને દિવસે પોલીસ બંદોબસ્ત જેટલા સેન્સિટિવ પોઈન્ટ છે તમામ જગ્યાએ ખૂબ સારી રીતે ગોઠવવામાં આવેલો છે. ડ્રોન સર્વેલન્સ ચાલુ છે. એ સિવાય ટેકનોલોજીમાં